અમદાવાદના બાવડા ગામના ખેડૂત ઉદયસિંહ ડાભી મેટ્રિક પાસ છે. પીપલ્સ કોઓપરેટિવ બેંકમાં વિકાસ પ્રતિનિધિ તરીકેની નોકરી છોડ્યા બાદ પોતાની જમીનમાં પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ણય લીધો. 2019માં વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં 6 દિવસની ટ્રેનિંગ લઈ શાકભાજી, અનાજ સહિત પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી. આ વર્ષે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં 1 વીઘા જમીનમાં તરબૂચ અને 10 ગુઠા જમીનમાં ટેટીની સફળ ખેતી કરી છે. અત્યાર સુધી ઓર્ગેનિક તરબૂચમાં 1 લાખનું વેચાણ કરી ચૂક્યા છે અને માત્ર 10 ગુઠા જમીનમાં ટેટીનું વાવેતર પણ કર્યું હતું. તે અત્યાર સુધીમાં 30,000નું વેચાણ કર્યું છે. આમ ઉદયસિંહ ડાભીએ ગાય આધારિત આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરી લખપતિ ખેડૂત બન્યા છે. આમ તો 2019 થી જ્યારે સુભાષ પાલેકર આવેલા વડતાલ મંદિર ખાતે, સ્વામિનારાયણ મંદિર ખાતે, આપણા રાજ્યપાલ અને જે આપણા સુભાષ પાલેકર એમને એ પોતે આવેલા અને 6 દિવસની મેં ટ્રેનિંગ લીધેલી. તે પછી 2019 થી મેં 1.5 વીઘામાંથી ચાલુ કરેલી પ્રાકૃતિક ખેતી અને આજે હાલ ત્યાંથી આજ સુધીમાં હું મારી જે ખેતીમાં કોઈ પણ જાતનું રાસાયણિક વાપરતો નથી, કોઈ પણ દવાઓ વાપરતો નથી. ફક્ત પ્રાકૃતિક ખેતીના 5 આયામોથી હું પ્રાકૃતિક ખેતી કરું છું. એમાં વિવિધ પાકો જેવા કે હાલમાં તો ટેટી તરબૂચ છે, અંદર ચોરી છે, પછી ભીંડા છે, ગલગોટા છે, આવી મિશ્ર ક્રોપ કરું છું. અને બાજુમાં ડુંગળીનો પણ ડુંગળી અને ગલગોટા એવું મિશ્ર ક્રોપ છે. અને ઘઉં પણ મારા ઘઉં અને ચણા બંને સાથે હતા, તો એનું પણ મને મોડલ ફાર્મ તરીકે આપેલા હતા.